સુરતમાં હત્યારાઓને નથી કાયદાની બીક. બે મિત્રોએ મળી એકને પતાવી નાખ્યો. સુરતમાં હત્યા, લૂંટ, મારામારી જેવી ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. લિંબાયત વિસ્તારમાં છેલ્લા 15 દિવસમાં 2 હત્યાના બનાવો સામે આવ્યા છે. 3 મિત્રો બેઠા હતા, તેમાં 2 મિત્રોએ આવેશમાં આવીને એક મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી ગયો છે. શું હતો સમગ્ર મામલો? જોઈએ રિપોર્ટમાં. સુરતના લિંબાયત વિસ્તારમાં ફરી એક વખત હત્યાની ઘટના સામે આવી છે. 3 મિત્રો વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થતા આવેશમાં આવેલા 2 મિત્રોએ એક મિત્રની હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. થોડા દિવસ અગાઉ પણ આ વિસ્તારમાં એક યુવકની હત્યા થઈ હતી, જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. અસ્તિકનગરમાં એક યુવકની ઘાતકી હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. લિંબાયતના અસ્તિકનગર વિસ્તારમાં 2 મિત્ર સન્ની અને દાદુએ આવેશમાં આવીને પોતાની પાસે રહેલું ચપ્પુ કાઢીને પોતાના જ મિત્ર અરુણ ઉપર ઉપરા છાપરી ઘા મારતા તે ઢળી પડ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પરિવારજનો અને લોકો દોડી આવ્યા હતા. અરુણને હોસ્પિટલ લઈ જવાતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો. હત્યાની ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસ દોડતી થઈ હતી. પોલીસે બંને આરોપી મિત્રને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી. હત્યા પાછળનું કારણ જાણવા માટે પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી હતી. પોલીસે સઘન તપાસ હાથ ધરી આરોપી બંને યુવકની ધરપકડ કરી છે. સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક હત્યાનો બનાવ બન્યો હતો. લગભગ 5-5:30 નો બનાવ છે, સાંજનો. આ ઘટનામાં પોલીસે તરત જ કાર્યવાહી કરી અને એફઆઈઆર નોંધી અને જે આરોપીઓ એને પકડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. એમાં પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે 2 આરોપીઓ આમાં સંડોવાયેલા છે. જે ભોગ બનનાર છે એનું નામ અરુણ પાટીલ છે. આ આરોપી તરીકે 2 વ્યક્તિઓ છે. એકનું નામ દેવીદાસ ઉર્ફે ડેવિડ પાટીલ છે અને બીજાનું નામ સન્ની મોદનવાલ હલવાઈ છે. આ બંને જણાએ થઈ અને ભોગ બનનારની હત્યા નિપજાવી હતી. જે 3 જણા છે એ લોકો એક જગ્યાએ બેસેલા હતા. આ દરમિયાન પણ થોડાક એ લોકોને અપશબ્દો કદાચ બોલ્યા હશે એ પ્રકારની માહિતી મળી છે. અને ત્યારબાદ જે બંને આરોપીઓ છે એ લોકોએ એમ નક્કી કર્યું કે આપણે નાસ્તો કરવા જવું છે. તો જે ભોગ બનનાર છે એણે પણ કીધું કે હું પણ નાસ્તો કરવા આવીશ. અને આ વચ્ચે ત્યારે એ લોકોએ પૈસાનું એવી વાત કરી કે આપણે સોલ્જરી કરશું. આ બાબતે ત્રણેય વચ્ચે કંઈક વિવાદ થયો, બોલાચાલી થઈ અને એ વખતે કંઈક ઉગ્ર થઈ ગયા હોવાથી બંને જણાએ ભેગા મળી અને ભોગ બનનારની હત્યા કરી નાખી હતી. પોલીસે તરત જ આરોપીઓને હસ્તગત કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી અને અરેસ્ટ કરી લીધા હતા. જે ભોગ બનનાર છે આ જે આરોપી છે એ બંનેના જે ગુનાહિત ઇતિહાસ છે એમાં મારામારી અને એક પ્રકારનો પ્રોહિબિશનનો ને એ પ્રકારના ગુના છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હજી પણ અમે ઇન્વેસ્ટિગેશન ચાલુ એ બાજુ પણ રાખ્યું છે કે અન્ય કોઈ એમાં એંગલ છે કે નહીં અને જે આરોપી છે એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ. અને 2-1 દિવસ પહેલા પણ અપશબ્દો બોલી અને ઝઘડો થયો હોવાની માહિતી છે. એટલે આ જ કારણ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અમને જણાઈ આવે છે. એમાં આજે 2 છોકરાઓ છે એ 22 વર્ષના 24 વર્ષના છે. જ્યારે ઓલો થોડો મોટો છે એ પોતાને આ 2 કરતા થોડો મોટો ગણે છે અને એ લોકો કંઈક અપશબ્દો બોલ્યો હશે એ બાબતે, પણ એ લોકોએ કઈ એવી રજૂઆત પોલીસ પાસે નથી કરી. અને ત્યારબાદ ગઈકાલે પાછી એ લોકો વચ્ચે ઝઘડો થયો અને એમાં પછી આ લોકોએ આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો. પોલીસ દ્વારા મૃતકના પરિવારજનો અને મિત્રોની પણ પૂછપરછ કરવામાં આવી હતી કે યુવકની કોઈ સાથે દુશ્મનાવટ હતી કે કેમ. પોલીસ આ હત્યાને અંગાત અદાવત માની લિંબાયત પોલીસે બંને આરોપીની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરી છે. આ ઘટનાના કારણે અસ્તિકનગર અને આસપાસના વિસ્તારમાં ભય અને શોકનું વાતાવરણ છે. સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો અહેવાલ.